ટપુના બેસ્ટ બડી કોણ હતા આખી તારક મહેતા ટીમમાં? આમ કહેવાય ને એક જણ તો એવા હશે કે જે આમ તમે આમ થોડીક વાર ફ્રી થાવ ને કે નહીં એમની પાસે જતો રહો. એકચ્યુઅલી બહુ ચેન્જ થતા રહ્યા છે, પણ જે કોન્સ્ટન્ટ રહ્યા છે એ છે દાદાજી. હંમેશાથી દાદાજી જોડે મારું બહુ જ એકદમ જ સ્ટ્રોંગ રિલેશન એમના જોડે રહ્યું છે. અને ઇવન ઓફકોર્સ ઓન સ્ક્રીન તો રહ્યું જ છે, ઓન સ્ક્રીન તો બધાએ જોયું જ છે, પણ ઓફ સ્ક્રીન પણ એટલું જ રહ્યું છે એમ. એમના લીધે હું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખ્યો છું. દહીં અને શાક, એટલે ગરમીમાં દહીં અને શાક મિક્સ કરીને ખાવાનું. આપણે યુઝ્યુઅલી એવું કોઈ શાકમાં દહીં મિક્સ કરીને ના ખાય ને, યુઝ્યુઅલી દહીં ખાય એટલે અથવા પ્લેન દહીં ખાઈ લે ને તો છાશ પી લે. એકચ્યુઅલી આપણે અહીંયા કાઠિયાવાડમાં વધારે છે. હા, એ મને નથી ખબર યાર. એટલે આપણે શાકના અંદર દહીં કોણ નાખે યાર? એ વસ્તુ એમના પાસે શીખ્યો કે અલગ, પણ એ ટેસ્ટ ખરેખર મસ્ત હોય, મજા આવી જાય યાર. હું ખાવું છું એવી રીતે, આઈ નો, કારણ કે મેં એટલે કીધું હું ખાઉં છું. હવે ખાઈશું આપણે. એ એક્સપિરિયન્સ અલગ હોય. અરે મસ્ત યાર, એકદમ ઓલો ટમાટો ટેસ્ટમાં આવું દહીં એકદમ આવી જાય એટલે મસ્ત મજા આવે છે ખાવાની.